યુદ્ધના ભણકારા વચ્ચે રાજ્યભરમાં આવતીકાલે મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, ત્યારે સિવિલ ડિફેન્સ દ્વારા પણ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। અમદાવાદ સહિત રાજ્યના 18 શહેરમાં સાયરન ગુંજવાના છે। અમદાવાદ સિવિલ ડિફેન્સ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી। પોલીસ અધિકારીઓ, સિવિલ ડિફેન્સ વોર્ડન હાજર રહ્યા હતા। તમામ વોલેન્ટિયર્સને આવતીકાલ માટે સૂચનો આપવામાં આવ્યા છે। હાલમાં અમદાવાદમાં 12 જેટલા સાયરન લગાવવામાં આવ્યા છે। ટૂંકી મુદતની અંદર લગભગ 400 થી 500 વોર્ડનો અત્યારે હાજર રહ્યા છે। હજી તો અમે જો કાલે મોકડ્રીલનો કાર્યક્રમ આપીશું તો મોકડ્રીલ આખા શહેરમાં કરવી કે એક જગ્યાએ કરવી, ક્યાં કરવી, રાજ્ય સરકારના નિયમ પ્રમાણે કરીશું અને મને આશા છે કે આમાં ખૂબ સફળતા મેળવીશું। અગાઉ પણ અમે સિવિલ ડિફેન્સના વોર્ડનોએ કામ કર્યું છે, ખભે ખભા મિલાઈને કર્યું છે। આ વખતે પણ જ્યારે પણ વોર્ડ થાય કે કોઈ અનિશ્ચિત બનાવ બને તો દેશની અંદર સેવા માટે સિવિલ ડિફેન્સના વોર્ડનો તૈયાર છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન છે, ત્યારે અમદાવાદ સિવિલ ડિફેન્સ ઓફિસ ખાતે તમામ જે સિવિલ ડિફેન્સ સાથે સંકળાયેલા જે તમામ વોર્ડન અને વોલેન્ટિયર્સ છે તેઓ જોઈ શકાય છે મોટી સંખ્યામાં અહીં જે છે ઉપસ્થિત છે અને તેમની સાથે જે છે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે। આ તમામ જે છે આવતીકાલે કઈ રીતની ભૂમિકા તેમની રહેશે, કઈ રીતની પરિસ્થિતિમાં શું કામ કરવાનું રહે છે અને તમામની જે છે માર્ગદર્શન તેમને અહીં તાલીમ જે મહત્વની એક મિટિંગ છે, આપણી સાથે વોર્ડન અને વોલેન્ટિયર્સ તમામ છે તેમની સાથે વાત કરીશું। સર, આજે જે મહત્વની મિટિંગ અને જે આવતીકાલે મોકડ્રીલ છે તેને લઈને કઈ રીતનું આયોજન? બ્રિજેશ શાહ, ક્યુઆરટી ઇન્ચાર્જ। આવતીકાલે જે મોકડ્રીલનું આયોજન છે, મોકડ્રીલનું આયોજન માત્ર એટલું જ છે કે આપણા દેશના નાગરિકો તમામ જાગૃત અવસ્થામાં આવે। મોકડ્રીલનો હેતુ જ હોય છે કે આપણે જાણીએ કે શું પરિસ્થિતિ છે અને પરિસ્થિતિમાં આપણો રોલ કઈ રીતનો હોય છે, કે યુદ્ધની પરિસ્થિતિની અંદર કઈ રીતે નાગરિકોએ પોતાનું કાર્ય કરવું। અંધારપટનો અમલ કરવાનો કદાચ સરકારશ્રી દ્વારા આદેશ આવવામાં આવે તો અંધારપટની અંદર આપણે કઈ રીતનું કાર્ય કરીશું, આપણા મકાનોની અંદર કઈ રીતે એના બારી છે એની ઉપર આપણે પેપર લગાવીને જેથી કરીને આપણા ઘરની લાઇટ છે એ બહારની સાઈડ ના જાય, જરૂર પૂરતી લાઇટનો ઉપયોગ આપણે મીણબત્તીથી કરીશું। એવી બેઝિક જે માહિતી છે જે એક સામાન્ય નાગરિકનો હોવી જોઈએ એ તમામ નાગરિકો આ મોકડ્રીલ દ્વારા અમે આપવાનો કોશિશ કરીશું। અને ખાસ મારે એ જ કહેવાનું કે આ મોકડ્રીલનો હેતુ માત્ર જાણકારીનો છે, કોઈ પેનિક થવાનો નથી। આજની મોકડ્રીલ, આજની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય? આજની મિટિંગ અમારા તાલીમ થાણાના નાયબ કમાન્ડર શ્રી AA શેખ સાહેબ દ્વારા કરવામાં આવેલી છે, જેને કારણે આવતીકાલે જે મોકડ્રીલનું આયોજન કરવાનું છે એ મોકડ્રીલની અંદર દરેક વ્યક્તિને કામ સોંપવામાં આવશે, દરેક એરિયા વાઇઝ। એ જ આજનો મુખ્ય હેતુ છે। સાહેબ, આવતીકાલની જે મોકડ્રીલ છે કેટલી મહત્વની? જે આવતીકાલની મોક ડ્રીલ છે એ ઘણી અગત્યની છે, કારણ કે યુદ્ધ છેલ્લે 1971 પછી થયા નથી અને એ સિવાય અમે આજથી 5-7 વર્ષ પહેલાં પણ મોક ડ્રીલ અમે કરેલી રાણીપ બસ સ્ટેન્ડ પાસે, એરપોર્ટ પાસે। એ સાહેબના ઓર્ડર અનુસાર અમે કામગીરી કરેલી। આ મોક ડ્રીલ એટલા માટે કે અત્યારે આખા દેશની અંદર યુદ્ધની પરિસ્થિતિના ભડકારા વાગી રહેલા છે, એના તૈયારી રૂપે પ્રજાની અંદર જે કામગીરી કરવાની છે, અવેરનેસ કેવી રીતના બચવું એની પ્રજાની અંદર પેનિક ના થાય, જ્યારે યુદ્ધ થાય એ વખતે પ્રજાનું મોરલ ટકી રહે એના માટેની આ મોક ડ્રીલ રાખવામાં આવેલી છે। બિલકુલ, કેન્દ્ર સરકારે મહત્વનો આદેશ કર્યો ને ત્યારબાદ જે છે ગુજરાતભરના લગભગ 20 જિલ્લા અને અનેક શહેરોમાં મોક ડ્રીલનું આયોજન છે, ને પરિણામે જ સિવિલ ડિફેન્સના તમામ જે વોલેન્ટિયર્સ છે અને તેમના જે વોર્ડન છે તેઓની આજે એક મહત્વની બેઠક છે, ને આ તમામને જે છે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે ને આવતીકાલે જે મોક ડ્રીલ છે તેમાં આ તમામ જે લોકો છે એક મહત્વની ભૂમિકા ભજવશે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ।